નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે 11મા ચેપ્ટરની અંદર થોડીક ચર્ચા કરેલી. આ ચર્ચામાં આપણે ફાઇલ કોને કહેવાય એનો અભ્યાસ કરેલો. ત્યારબાદ ફાઇલ જ્યાં સાચવવામાં આવે એટલે કે સ્ટોરેજ, આ સ્ટોરેજના બે પ્રકાર ભણી ગયેલા. બે પ્રકારમાં પહેલો પ્રકાર વોલેટાઇલ સ્ટોરેજ અને બીજો પ્રકાર નોન વોલેટાઇલ સ્ટોરેજ, એટલે કે એક કાયમી સંગ્રહ અને એક અવિનાશી સંગ્રહ. આ બે સ્ટોરેજ આપણે શીખી ગયા, સ્ટોરેજના બે પ્રકાર. ત્યારબાદ આપણે બે ફાઇલની ચર્ચા કરેલી. ટેક્સ્ટ ફાઇલ જે લખાણ ધરાવતી હોય અને બીજી દ્વિઅંકી ફાઇલ, એટલે કે 0-1 સ્વરૂપે જે ફાઇલ સાચવવામાં આવે એને દ્વિઅંકી ફાઇલ કહેવાય. જે ફાઇલમાં લખાણ હોય એવી તમામ ફાઇલને, આ લખાણ ધરાવતી તમામ ફાઇલને શું કહેવાય? ટેક્સ્ટ ફાઇલ. 0-1 સ્વરૂપે જે માહિતી સાચવવામાં આવે આવી તમામ પ્રકારની જે ફાઇલ હોય એને દ્વિઅંકી ફાઇલ કહેવાય. આ ફાઇલના બે પ્રકાર જોઈ ગયેલા અને અમુક જે સામાન્ય બેઝિક કાર્યો થતા હોય ફાઇલ પર એ આપણે શીખી ગયા. જેમ કે ફાઇલ ઓપન કરવી, ફાઇલ ક્લોઝ કરવી, ફાઇલને સેવ કરવી, ફાઇલને ડિલીટ કરવી, ફાઇલમાં લખવું કે ફાઇલમાં વાંચવું, ફાઇલનો પાથ નક્કી કરવો. આવા એક આપણે બેઝિક કાર્યો શીખી ગયા. હવે આજના લેક્ચરની અંદર આપણે થોડાક સ્ટ્રીમ ક્લાસ વિશેની ચર્ચા કરવાની છે, બરાબર? તો શરૂ કરીએ. તો જાવામાં ફાઇલ ક્લાસ કોને કહેવાય? પહેલો, જાવાની અંદર ફાઇલ ક્લાસ એટલે કે ફાઇલ કે ડિરેક્ટરી. મેં ગયા લેક્ચરમાં તમને કીધેલું કે ડિરેક્ટરી એટલે ફોલ્ડર. ડિરેક્ટરીને શું કહેવાય? ફોલ્ડર કહેવાય, બરાબર? ફાઇલ કે ડિરેક્ટરીની લાક્ષણિકતા java.io. io એટલે થાય ઇનપુટ અને આઉટપુટ. i એટલે શું થાય? ઇનપુટ. o એટલે આઉટપુટ. ડોટ ફાઇલ ક્લાસમાં હોય. આ એક ક્લાસનું નામ છે. કયું નામ? તો java.input.output.file. io એટલે કે ઇનપુટ અને આઉટપુટ. આ ક્લાસની અંદર એની લાક્ષણિકતાઓ રહેલી હોય. કોની? ફોલ્ડર. ડિરેક્ટરી એટલે ફોલ્ડર અને ફાઇલ બંને, બરાબર? ફાઇલ ક્લાસનો ઉપયોગ ફાઇલ કે ડિરેક્ટરીના ગુણધર્મો મેળવવા માટે થાય છે. ફાઇલ ક્લાસનો ઉપયોગ ફાઇલ કે ડિરેક્ટરીના ગુણધર્મો મેળવવા માટે થાય. ફાઇલ કે ડિરેક્ટરીને ક્રિએટ, રિનેમ કે ડિલીટ કરી શકાય. ક્રિએટ એટલે તમારે શરૂ કરવી, બરાબર? પછી રિનેમ એટલે એમાં નામ બદલવું અને ડિલીટ, ત્રણ વસ્તુ કરી શકાય. પેલું કયું? તો ક્રિએટ એટલે બનાવવી. ક્રિએટ એટલે ફાઇલ બનાવવી. પછી રિનેમ, ફાઇલનું નામ એબીસી હોય. સાંભળો, ફાઇલનું નામ શું હોય? એબીસી. આ ફાઇલનું નામ એબીસી હોય, તમે એબીસી નામ હટાવીને XYZ કરો તો ફાઇલનું નામ તમે શું કર્યું? બદલી નાખ્યું. તો આને કહેવાય રિનેમ. અને ત્યારબાદ ડિલીટ એટલે કે ફાઇલને કાઢી નાખવી. તો આ ત્રણ વસ્તુ કરી શકો ફાઇલ કે ડિરેક્ટરીમાં. ડિરેક્ટરી એટલે શું થાય? ફોલ્ડર, બરાબર? ફોલ્ડરનું નામ એબીસી હોય, તમે રિનેમ કરીને XYZ કરો તો તમે ફોલ્ડરનું નામ બદલો. અને આ જ રીતે તમે નામ બદલો ફાઇલનું તો તમે ફાઇલનું નામ રિનેમ કર્યું. તમે ફોલ્ડર ડિલીટ કરો અથવા ફાઇલ ડિલીટ કરો. ત્યારબાદ ક્રિએટ એટલે ફોલ્ડર બનાવવું અથવા ફાઇલ બનાવવી. ન્યૂ ફોલ્ડર તમે કરો તો આ ન્યૂ ફોલ્ડર શું કર્યું? તમે ક્રિએટ કર્યું. કોઈ એબીસી નામની ફાઇલ બનાવી તમે, તો એબીસી નામની ફાઇલ તમે શું કરી? ક્રિએટ કરી. આ ત્રણ કાર્ય કરી શકો. ક્રિએટ કરી શકો, રિનેમ કરી શકો અને રિનેમ પછી શું કરી શકો? ડિલીટ. તો રિનેમ, ડિલીટ અને ક્રિએટ. ફાઇલ બનાવવી એટલે ક્રિએટ, એનું નામ બદલવું એટલે રિનેમ અને ફાઇલને કાઢી નાખવી એટલે ડિલીટ. ફાઇલ કે ડિરેક્ટરી પર કરવાની વિવિધ 30 પ્રકારની આવી પદ્ધતિ છે. આ રહ્યું ને કે ક્રિએટ એટલે બનાવવી, રિનેમ એટલે એનું નામ બદલવું, ડિલીટ એટલે એને કાઢી નાખવી. આવી વિવિધ પ્રક્રિયા થાય ફાઇલ ને ડિરેક્ટરીની. એની કેટલી પદ્ધતિ છે? ટોટલ 30 પદ્ધતિઓ આપેલી છે. ફાઇલ કે ડિરેક્ટરી પર ક્રિયાઓ કરવાની કેટલી પદ્ધતિ છે? 30, બરાબર? ત્યારબાદ ફાઇલ ક્લાસના સર્જકો. ફાઇલ ક્લાસના સર્જકો કોઈ પણ ફાઇલને તેનો સંબંધિત પથ એટલે રસ્તો આપીને અથવા શબ્દમાળા સ્વરૂપે તેનો સંપૂર્ણ પથ આપીને અનુસંધાન આપી શકીએ. કોઈ ફાઇલ અથવા ડિરેક્ટરીનો ઉલ્લેખ કરવા ફાઇલ ક્લાસ નીચે મુજબ છે. હવે જે આ ફાઇલ ક્લાસ છે ને એની આપણે ત્રણ અલગ અલગ રીત શીખવાની છે. ફાઇલ ક્લાસની અલગ અલગ ત્રણ રીત શીખવાની છે. ફાઇલ ક્લાસ એટલે શું? કે ફાઇલ અને જે ફોલ્ડર હોય તમારી, આ બે વસ્તુ, ફાઇલ અને ફોલ્ડર, આ જે બે વસ્તુ તમારી છે, આ ફાઇલ અને ફોલ્ડરને તમે કેટલી રીતે લખી શકો ક્લાસમાં.
ક્લાસની અંદર ક્લાસ ઓબ્જેક્ટ હોય એની અંદર તમે કઈ રીતે લખી શકો એ ત્રણ રીતે લખી શકો બરાબર આ ત્રણ રીતે તમે લખી શકો એ કઈ રીતે લખી શકાય ફાઇલ અને ફોલ્ડરમાં એની ચર્ચા કરવાની છે એમાં પહેલું આપ્યું ફાઇલ સ્ટ્રિંગ પાથ એટલે ફાઇલ સ્ટ્રિંગ નો પાથ લખી શકો પછી આપ્યું ફાઇલ કાઉન્સમાં સ્ટ્રિંગ ડિરેક્ટરી એટલે ફોલ્ડર ડિરેક્ટરી નો પાથ એટલે કે ફોલ્ડર નો પાથ આપણે કહીએ ને કે ડી ડ્રાઈવ એની અંદર ન્યૂ ફોલ્ડર એની અંદર ફોટો નામનું ફોલ્ડર તો આ જે ફોટો નામનું ફોલ્ડર રહ્યું એને આખો ડિરેક્ટરી પાથ કહેવાય ડી ડ્રાઈવ એની અંદર ન્યૂ ફોલ્ડર એની અંદર ફોટો નામનું ફોલ્ડર આજે હું બોલ્યો એ કોનો પાથ બોલ્યો ડિરેક્ટરી નો પાથ સ્ટ્રિંગ ફાઇલના નામ સાથે હોય તે બરાબર પછી ત્રીજું આપેલું ફાઇલ ડિરેક્ટરી અને સ્ટ્રિંગ ફાઇલનું નામ ફોલ્ડર સાથે જે ફાઇલનું નામ હોય તે હવે આ જે ત્રણ રહ્યા ને એને ત્રણ રીતે લખી શકાય કેટલી રીતે લખી શકાય ત્રણ રીતે આ ત્રણ રીતે લખવાની જે છે એની પદ્ધતિ અહીં આપેલી છે જો ત્રણ રીતના ઉપયોગ દ્વારા તેના જાવા ફાઇલ અને ઓબ્જેક્ટ બનાવી શકાય તેમાં પહેલી રીત જોઈએ કોને ત્રણ રીતે લખવાની વાત થાય છે ફાઇલ અને ફોલ્ડર તો ફાઇલ ફોલ્ડરમાં હું તમને એક ઉદાહરણ આપી દઉં તમને વધારે ખ્યાલ પડશે બરાબર કે ફાઇલનું નામ શું અને ડિરેક્ટરી એટલે ફોલ્ડરનું નામ શું ફાઇલનું નામ શું રાખવાનું અને ડિરેક્ટરી એટલે ફોલ્ડરનું નામ આ બંનેના એક એક એક્ઝામ્પલ આપી દઉં એટલે તમને ખ્યાલ પડશે કે આ ત્રણ રીતથી કઈ રીતે લખવું તો ફાઇલનું નામ આપણે અહીંયા લઈ લીધું પાસવર્ડ ફાઇલનું નામ શું લીધું પાસવર્ડ બરાબર ત્યારબાદ જોઈ લઈએ આપણે પહેલી જે રીત છે ને એ જોઈ ફાઇલ ઓબીજે એટલે થાય ઓબ્જેક્ટ ફાઇલ ઓબીજે ફાઇલ એટલે ઓબીજે એટલે શું થાય ઓબ્જેક્ટ ફાઇલનો ઓબ્જેક્ટ બરાબર ન્યૂ કીવર્ડ ફાઇલ હવે આ પાથ આપેલો જો etc માં પાસવર્ડ નામની ફાઇલ આ પહેલી આ રીતે લખી શકાય કઈ રીતે લખાય તો જો ન્યૂ કીવર્ડ થી લખાય ફાઇલ લખીને કાઉન્સમાં તમારે ડબલ ઇન્વર્ટેડ કોમામાં સ્લેશ આપવાની સ્લેશ પછી પાથ ચાલુ થતો હોય ત્યાંથી લખવાનું તો etc ની અંદર પાસવર્ડ નામની ફાઇલ યાદ આવ્યું જો ફરીવાર જો etc ની અંદર પાસવર્ડ નામની ફાઇલ આ પહેલી રીત આ રીતે લખી શકાય કે કાઉન્સ કરો કાઉન્સની અંદર આખો પાથ લખી દો હવે તમારે લખવું હોય તો કઈ રીતે લખશો કદાચ ડી ડ્રાઈવ ની અંદર ન્યૂ ફોલ્ડર ની અંદર ફોટો નામનું ફોલ્ડર તો તમારે સ્લેશ કરવાની પછી ડી ડ્રાઈવ પાછી સ્લેશ કરવાની ન્યૂ ફોલ્ડર પાછી સ્લેશ કરવાની એની અંદર ફોટો નામનું ફોલ્ડર અને પછી એને લખવાનું અવતરણ ચિહ્ન ડબલ અવતરણ ચિહ્ન થઈ જાય એટલે કાઉન્સ પૂરો અને પાછળ સેમીકોલન આ પહેલી રીત બરાબર તો ફાઇલનું નામ અહીંયા આપણે ટેક્સ્ટ બુક મુજબ આપેલું છે પાસવર્ડ બીજી રીત જોઈએ તો બીજી રીત આપી છે ડિરેક્ટરી અને ફાઇલના નામને બેયને જુદા જુદા લખવા હોય તો આ તો જોયું ફાઇલનું નામ પાસવર્ડ ફાઇલનું નામ એક જ છે ફોલ્ડરનું નામ નથી ડિરેક્ટરીનું નામ નથી બે સાથે લખવા હોય તો કઈ રીતે લખશો તો ફાઇલ ઓબ્જેક્ટ ફાઇલ ઓબીજે એટલે ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કીવર્ડ પછી ફાઇલ કાઉન્સમાં સ્લેશ etc ડબલ અવતરણ ચિહ્ન પૂરા કોમા કરો આ કોનું નામ હતું ફાઇલ પછી પાસવર્ડ પાછું ફાઇલનું નામ અને ડિરેક્ટરીનું બેયનું લખી નાખો આ રીતે ફાઇલ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ફાઇલ જો અહીંયા અલગ ફેરફાર જો પહેલી રીત અને બીજી રીતમાં ફેર કયો તો તમે ડબલ ઇન્વર્ટેડ કોમા શરૂ કર્યા પછી બંને લખી દીધું સ્લેશ આપી એટલે આખો પાથ સ્લેશ આપીને લખી દીધો આખો પાથ પૂરો થાય પછી તમે ડબલ ઇન્વર્ટેડ કોમા કર્યા કાઉન્સ પૂરો કર્યો અને પછી સેમીકોલન અહીંયા એવું નથી પાથમાંથી એક ભાગ લખી નાખ્યો ત્યારબાદ ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા કોમા બીજો ભાગ લખો ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા ત્રીજું લખવું હોય તો કોમા કરીને પાછું લખો ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા કાઉન્સ પૂરો અને સેમીકોલન આપણે લખવું હોય કેમ લખીએ ડબલ ઇન્વર્ટેડ કોમામાં સ્લેશ ડી ડ્રાઈવ કોમા ડબલ ઇન્વર્ટેડ કોમામાં ન્યૂ ફોલ્ડર કોમા ડબલ ઇન્વર્ટેડ કોમામાં શું આવશે ફોટો નામનું ફોલ્ડર પછી પાછો કાઉન્સ પૂરો અને સેમીકોલન આ બીજી રીત સાથે લખો પહેલામાં બીજી રીતમાં અલગ અલગ ત્રીજી રીત જોઈએ ડિરેક્ટરી ઓબ્જેક્ટ ઓબીજે dir એટલે ડિરેક્ટરી ઓબીજે એટલે ઓબ્જેક્ટ ડિરેક્ટરી ઓબ્જેક્ટ આ ઓબ્જેક્ટમાં મૂકેલી ડિરેક્ટરીના અનુસંધાન વાપરીને ફાઇલ ડિરેક્ટરી ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કીવર્ડ ફાઇલનું નામ લખો etc આપણે લખ નાખ્યું કે ભાઈ ડબલ ઇન્વર્ટેડ કોમામાં સ્લેશ etc ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા પછી કાઉન્સ કર્યો અને સેમીકોલન નીચે ફરી પાછું બીજું ફરીથી લખવાનું જો
પહેલામાં સાથે લખ્યું, બીજામાં અલગ અલગ લખ્યું તે જ લાઈનમાં. હવે પાછી ડબલ વાર બીજી વાર કે ફાઇલ ડિરેક્ટરી ઓબ્જેક્ટ અને ફાઇલ ઓબ્જેક્ટ બે અલગ અલગ. ઉપર કોનું? ડિરેક્ટરીનો ઓબ્જેક્ટ, નીચે કોનો ઓબ્જેક્ટ? ફાઇલનો ઓબ્જેક્ટ. તો ન્યૂ ફાઇલ ડિરેક્ટરી ઓબ્જેક્ટ કોમા પાસવર્ડ બે લખ્યું. જો આપણે ઉપર ફાઇલનું નામ શું? etc સ્લેશ આપ્યું, ફાઇલનું નામ લખી નાખ્યું. ત્યારબાદ ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા કરી, કૌંસ પૂરો કરી, સેમિકોલન. તો હવે એ જ રીતે ડિરેક્ટરી એટલે ફોલ્ડરનું તમે જે ફાઇલનું લખ્યું એ જ રીતે કોનું લખવાનું? ડિરેક્ટરીનું. એટલે ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ફાઇલ ડિરેક્ટરીનો ઓબ્જેક્ટ અને પાસવર્ડ. આ પાછું ડિરેક્ટરીનું નામ, ફાઇલનું નામ તમે જે રાખો એ, પણ બંને અલગ અલગ અને નીચેની લાઈનમાં. બરાબર? આ રીતે કૌંસ પૂરો અને સેમિકોલન. હવે જે ફાઇલ ક્લાસની 30 પદ્ધતિઓ હતી એમાંથી અમુક પદ્ધતિ અહીંયા આપેલી છે. કોષ્ટક તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે, જોતા જાજો અને અહીંયા સમજતા જાજો. આ કોષ્ટક તમને ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે, જોજો. 30 પદ્ધતિ હતી ફાઇલ ક્લાસની, એમાંથી અમુક પદ્ધતિ અહીંયા આપેલી છે. તો આપણે વન બાય વન એ બધી જ પદ્ધતિ ભણતા જઈએ. એમાં પહેલી પદ્ધતિ ફંક્શન આપેલા છે બધા. એમાં પહેલું ફંક્શન છે બુલિયન એક્ઝિસ્ટ. ઉપર તમે નજર આપો, પહેલું ફંક્શન આપેલું બુલિયન એક્ઝિટ. મેં 8મા ચેપ્ટરમાં વાત કરેલી હતી કે બુલિયન હોય, બુલિયન આ બુલિયનની બે કિંમત હોય. બુલિયનની બે કિંમત કઈ કઈ હોય? પહેલી કિંમત હોય ટ્રુ, બીજી કિંમત હોય ફોલ્સ. બુલિયનની ટોટલ કિંમત કેટલી? 2. હંમેશા બુલિયનની બે જ કિંમત હોય. પહેલી કિંમત ટ્રુ હોય અથવા તો બીજી કિંમત કઈ હોય? ફોલ્સ હોય. તો બુલિયનની બે કિંમત હોય તો બુલિયનનો કોઈ ફંક્શન તમે વાપરતા હોય, બુલિયનનો કોઈ ફંક્શન તમે લખતા હોય, તો તમારે યાદ રાખવાનું કે આ ફંક્શનમાં જે જવાબ આવશે, આ જવાબ ટ્રુ માં આવશે અથવા તો આ જે જવાબ આવશે ફોલ્સ માં આવશે, કાં તો જવાબ ટ્રુ માં આવશે. અને જો ટ્રુ માં જવાબ નહીં આવે તો એ જવાબ શેમાં આવશે? ફોલ્સ માં. એટલે બે જ જવાબ આવશે, બેમાંથી કોઈ એક જવાબ આવશે. કાં જવાબ ટ્રુ હશે અને કાં તો જવાબ કેવો હશે? ફોલ્સ. ક્યારે? જ્યારે તમે બુલિયનનો ઉપયોગ કરેલો હોય. તો પહેલું છે બુલિયન એક્ઝિસ્ટ. પાછળ ઓપન ક્લોઝ બ્રેકેટ હોય એટલે ફંક્શન કહેવાય. ઘણી બધી વાર મેં કીધેલું છે કે કોઈ નામ પાછળ ઓપન ક્લોઝ બ્રેકેટ હોય તો આ ઓપન ક્લોઝ બ્રેકેટ જે છે એને તમે ફંક્શન કહી શકો. એટલે પેલું બુલિયન એક્ઝિસ્ટ. તો બુલિયન આવી ગયું, જવાબ કા ટ્રુ આવશે ને કા કેટલો આવશે? ફોલ્સ. જો ફાઇલ કે ડિરેક્ટરી હયાત હશે તો ટ્રુ કિંમત, અને જો ફાઇલ કે ડિરેક્ટરી હયાત નહીં હોય તો જવાબ કેવો આવશે? ફોલ્સ. બે જ કિંમત આવવાની છે. આપણે ફાઇલની વાત કરીએ ને ફોલ્ડર, આ છે ને આ ચેપ્ટરમાં તમે ગાંઠ બાંધી લેજો. ડિરેક્ટરી એટલે ફોલ્ડર થાય. જ્યાં પણ ડિરેક્ટરી શબ્દ આવે એટલે તમારે સમજવાનું ડિરેક્ટરી એટલે શું થાય? ફોલ્ડર થાય. બરાબર? તો જો ફાઇલ કે ડિરેક્ટરી, હવે તમે આપેલી હોય એબીસી, તો પહેલા એબીસી નામનું ફોલ્ડર ગોતશે કોમ્પ્યુટરમાં. એબીસી નામનું ફોલ્ડર નથી તો એબીસી નામની ફાઇલ જોવા મળશે. હવે એબીસી નામની ફાઇલ નથી, એબીસી નામની ફોલ્ડર નથી, તો જવાબ શું આવશે? ફોલ્સ. એબીસી નામની ફાઇલ નથી પણ એબીસી નામનું ફોલ્ડર છે તો જવાબ શું આવશે? ટ્રુ. એટલે કે ફાઇલ કે ડિરેક્ટરી જો હયાત હશે, બેમાંથી કોઈ પણ જો હયાત હશે તો ટ્રુ કિંમત, નકર કેવી આવશે? ફોલ્સ કિંમત. કેમાં? બુલિયન એક્ઝિસ્ટમાં. પછી છે બુલિયન ઇઝ ફાઇલ. બુલિયન તો છે, ટ્રુ કે ફોલ્સ માં તો જવાબ આવશે, પણ શેનો? માત્ર ને માત્ર ફાઇલનો, ફોલ્ડર નહીં. તો અહીંયા આપેલું જો ફાઇલ હયાત હશે તો જ. હવે ફોલ્ડર ચેક જ નથી કરવાનું. ઉપર આપ્યું હતું એબીસી, તો એબીસી માં ફાઇલ ન મળી તો ફોલ્ડર ચેક કરશે. એબીસી નું ફોલ્ડર હતું તો ટ્રુ કિંમત, જો કાંઈ ન મળે તો ફોલ્સ કિંમત. હવે અહીંયા શું આપેલું? બુલિયન ઇઝ અ ફાઇલ. તો માત્ર ફાઇલ જ ચેક કરવાની છે એબીસી. એબીસી ની ફાઇલ ચેક થશે. જો ફાઇલ નથી મળી તો કેવી કિંમત? ફોલ્સ કિંમત. જો ફાઇલ મળી તો કેવી કિંમત? ટ્રુ કિંમત. જો ફાઇલ હયાત હશે તો ટ્રુ કિંમત, નકર ફોલ્સ કિંમત પરત કરશે. યાદ રાખજો, માત્ર ફાઇલ જ છે. બરાબર? એ જ રીતે બુલિયન તો છે, ટ્રુ ફોલ્સ માં તો કિંમત આવશે. બુલિયન ઇઝ અ ડિરેક્ટરી. ડિરેક્ટરી એટલે માત્ર ફોલ્ડર ચેક કરવાનો, ફાઇલ ચેક થશે નહીં. બરાબર? બુલિયન ઇઝ અ ડિરેક્ટરી. જો ડિરેક્ટરી એટલે કે ફોલ્ડર હયાત હશે તો ટ્રુ કિંમત, નકર કેવી કિંમત? ફોલ્સ કિંમત. જો ડિરેક્ટરી કે ફોલ્ડર મળશે તો ટ્રુ કિંમત, નકર કઈ કિંમત? ફોલ્સ. પછી એક બુલિયન ઇઝ હિડન. હિડન એટલે છુપાવવું, સંતાડેલું. બરાબર? તમે સંતાડેલી કઈક વસ્તુ ગોતવાની હોય તો ટ્રુ કિંમત કે ફોલ્સ કિંમત. જો સંતાડેલી મળશે તો ટ્રુ કિંમત. છુપાયેલી ફાઇલ કે ડિરેક્ટરી નહીં હોય તો કેવી કિંમત?
ફોલ્સ કિંમત. બુલિયન ઇઝ હિડન. જો ફાઇલ કે ડિરેક્ટરી છુપાયેલી હશે તો ટ્રુ કિંમત, નગર ફોલ્સ કિંમત. ફાઇલ કે ફોલ્ડર છુપાયેલું હશે, સંતાડેલું હશે તો ટ્રુ કિંમત. જો સંતાડેલું કે છુપાવેલું નહીં મળે તો કઈ કિંમત મળશે? ફોલ્સ કિંમત. પછી આપ્યું સ્ટ્રિંગ ગેટ એબ્સોલ્યુટ પાથ. એબ્સોલ્યુટ એટલે પોઝિટિવ પાથ થાય. એબ્સોલ્યુટ એટલે કેવો પાથ થાય? પોઝિટિવ પાથ. બરાબર. સ્ટ્રિંગ ગેટ એબ્સોલ્યુટ પાથ ફાઇલ કે ડિરેક્ટરીનો સંપૂર્ણ પાથ પરત કરશે. મેં કીધું ને કે ડી ડ્રાઈવ, એની અંદર ન્યૂ ફોલ્ડર, એની અંદર ફોટો નામનો ફોલ્ડર અને એની અંદર પેલો ફોટો. આને પાથ બોલ્યો. પાથ એટલે રસ્તો. સ્લેશ 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 ડી ડ્રાઈવ સ્લેશ ન્યૂ ફોલ્ડર સ્લેશ ફોટો નામનો ફોલ્ડર સ્લેશ પેલો ફોટો. આ શું બોલ્યો? પાથ. કોનો પાથ? ફાઇલ કે ડિરેક્ટરીનો જો સંપૂર્ણ પાથ જોતો હોય તો કયું ફંક્શન? સ્ટ્રિંગ ગેટ એબ્સોલ્યુટ પાથ. પછી આપ્યું સ્ટ્રિંગ ગેટ નેમ. ઓબ્જેક્ટ દ્વારા સંબોધાયેલ ફાઇલ કે ડિરેક્ટરીનું નામ આપશે. ઓબ્જેક્ટ થી બનેલી હોય એવી ફાઇલનું નામ આપશે, અથવા ઓબ્જેક્ટ થી બનેલી હોય એવી ડિરેક્ટરી કે ફોલ્ડરનું નામ મળશે. બરાબર. પછી આપ્યું લોંગ લેન્થ. ત્યારબાદ શું આપેલું? લોંગ લેન્થ. તે ફાઇલમાં રહેલા બાઇટની સંખ્યા પરત કરશે. તે બાઇટમાં રહેલા, તે ફાઇલમાં રહેલા કેટલા બાઇટ? કે ઉદાહરણ તરીકે કોઈ પેલી ફાઇલ હોય તો એમાં 8 બાઇટ હોય, કોઈ બીજી બાઇટ હોય કે કોઈ બીજી ફાઇલ હોય તેમાં 16 બાઇટ હોય, ત્રીજી ફાઇલમાં 32 બાઇટ હોય, કોઈ એક ફાઇલ હોય તો 2 જ બાઇટ હોય. તો તેમાં કેટલી બાઇટ રહેલી છે એ બાઇટની શું પરત કરશે? સંખ્યા પરત કરશે. ઉપરનું એક જોઈ લે, સ્ટ્રિંગ ગેટ પાથ એટલે તમને પાથ પરત કરશે. બરાબર. ત્યારબાદ આવ્યા સ્ટ્રિંગ લિસ્ટ. ડિરેક્ટરીમાં ઉપલબ્ધ ફાઇલો અને ડિરેક્ટરીના નામ પરત કરશે. જેટલી ફાઇલ કે ડિરેક્ટરી હશે એ બધાના નામ આપશે. એક્ઝામ્પલ તરીકે એક હું ઉદાહરણ આપું તમને. ન્યૂ ફોલ્ડર છે, એની અંદર બીજા 3 ફોલ્ડર છે અને 4 ફાઇલ છે. સમજો, એક ન્યૂ ફોલ્ડર છે, આ ન્યૂ ફોલ્ડર ની અંદર બીજા 3 ફોલ્ડર છે, 1 2 3, અને બીજી 3 છૂટી ફાઇલ છે, abc xyz અને બીજી કોઈ એક ફાઇલ. તો એક ન્યૂ ફોલ્ડર ની અંદર બીજા 3 ફોલ્ડર અને 4 ફાઇલ રહેલી છે. તો આ તમામના નામ આપશે. ફાઇલના પણ નામ આપશે અને ફોલ્ડરના પણ નામ આપશે. કયું ફંક્શન એવું? સ્ટ્રિંગ લિસ્ટ. લિસ્ટ જ આપશે. જો આખું એનું નામ જ લિસ્ટ છે. જો સ્ટ્રિંગ સ્ક્વેર બ્રેકેટ ઓપન ક્લોઝ લિસ્ટ અને રાઉન્ડ બ્રેકેટ ઓપન ક્લોઝ. આ લિસ્ટ આપશે. સ્ટ્રિંગમાં ડિરેક્ટરીમાં ઉપલબ્ધ તમામ ફાઇલો અને તમામ ડિરેક્ટરીઓના શું આપશે? નામ આપશે. ત્યારબાદ છેલ્લું ફાઇલ લિસ્ટ ફાઇલ્સ. માત્ર ફાઇલના નામ આપશે. ડિરેક્ટરીમાં ફાઇલ સૂચવતા પથ નામના સારાંશમાં એરે પરત કરશે, અથવા તો એના તમામ નામ આપશે. ઉપરના બેમાં ફરક શું છે? આ લિસ્ટ એટલે બધાનો લિસ્ટ આપશે કે ન્યૂ ફોલ્ડરમાં અંદર જે 3 ફોલ્ડર છે આ અને 4 ફાઇલ છે એના આ નામ. એટલે ફાઇલના નામ પણ આપશે અને ફોલ્ડરના નામ પણ આપશે. અને આ જે છે છેલ્લું ફાઇલ લિસ્ટ ફાઇલ એ માત્ર ફાઇલના સારાંશ આપશે. એટલે કે ફાઇલના નામ સાથે એના શું આપશે? સારાંશ. તો આ જે કોષ્ટક છે એ તમારે આખું ટેક્સ્ટ બુક માંથી મોઢે કરવાનું છે. આ કોષ્ટકમાંથી તમામ પ્રકારના વિકલ્પો નીકળી શકે. આ ભાગ પણ આપેલો હોય સવાલમાં તો તમારે વિકલ્પમાંથી ફંક્શન મેળવવાનું હોય, અને જો સવાલમાં આ ભાગ આપેલો હોય એટલે કે ફંક્શન આપેલું હોય તો એની વિગત તમારે મેળવવાની હોય વિકલ્પમાંથી. એટલે વિકલ્પ માટે આ કોષ્ટક ખૂબ જ અગત્યનું છે. તમારે ટેક્સ્ટ બુકમાંથી આ કોષ્ટકને મોઢે કરવાનું છે. ત્યારબાદનો ટોપિક છે જે સ્ટ્રિંગ ક્લાસ. સ્ટ્રિંગ ક્લાસ કોને કહેવાય? તો ફાઇલમાં લખવા કે વાંચવાની ક્રિયા પાર પાડવા સ્ટ્રિંગ ક્લાસ ઉપયોગી છે. ફાઇલની અંદર લખવું હોય કે ફાઇલમાંથી વાંચવું હોય તો કોનો ઉપયોગ થાય? સ્ટ્રિંગ ક્લાસનો ઉપયોગ થાય. ફાઇલમાંથી તમારે કોઈ વસ્તુ વાંચવી હોય કે ફાઇલમાં તમારે કોઈ વસ્તુ લખવી હોય તો સ્ટ્રિંગ ક્લાસનો ઉપયોગ થાય. કીબોર્ડ ઇનપુટ સાધન છે, મોનિટર આઉટપુટ સાધન છે. તો બે પ્રકારના જોઈ લઈએ આપણે કે ઇનપુટ સાધન કયા કયા છે. કીબોર્ડને ઇનપુટ સાધન કહેવાય, મોનિટરને આઉટપુટ સાધન કહેવાય, પ્રિન્ટરને આઉટપુટ સાધન કહેવાય, સ્પીકરને આઉટપુટ સાધન કહેવાય. બરાબર. માઉસ કીબોર્ડને કેવા સાધન કહેવાય? ઇનપુટ સાધન કહેવાય. કીબોર્ડ ઇનપુટ સાધન છે અને મોનિટર કેવું છે? આઉટપુટ સાધન છે. તો એકમાંથી લખાતું હશે ને એકમાંથી વચાતું હશે. યાદ રાખજો આ વસ્તુ. સ્ટ્રિંગ ક્લાસ એટલે શું હોય? લખવા કે વાંચવાની ક્રિયા જેમાં થાય એને સ્ટ્રિંગ ક્લાસ કહેવાય. તો ઇનપુટ અને આઉટપુટ સાધનમાં ઇનપુટ સાધન કયું? કીબોર્ડ, માઉસ. આઉટપુટ સાધન કયું? મોનિટર, પ્રિન્ટર, સ્પીકર. એકમાંથી લખાતું હોય, એકમાંથી વચાતું હોય. બરાબર. હાર્ડ ડિસ્ક ઇનપુટ આઉટપુટ બંને છે.
હાર્ડ ડિસ્ક ને તમે ઇનપુટ એ કહેવાય ને આઉટપુટ એ કહેવાય. કેમ? તો હાર્ડ ડિસ્ક ની અંદર તમે કોઈ એક મૂવી નાખ્યું, એ જ મૂવી પાછું જોઈ શકો. જોયું એટલે એ રીડિંગ માં ગયું, અને તમે અંદર નાખ્યું એટલે એ તમે ઇનપુટ કર્યું. તો તમે કોઈ અંદર માહિતી સંગ્રહો ને એ પાછી માહિતી તમને આપે આઉટપુટ સ્વરૂપે. એટલે હાર્ડ ડિસ્ક ને બંને સાધન કહેવાય, ઇનપુટ અને આઉટપુટ. તેમાં માહિતી લખી શકાય, મેં કીધું એમ વાંચી પણ શકાય. તમે માહિતી અંદર લખી તો સ્ટોર થઈ ગઈ, તમે માહિતી પાછી જોઈ લ્યો તો તમે વાંચી શકો. તો હાર્ડ ડિસ્ક ને ઇનપુટ એ કહેવાય ને આઉટપુટ એ કહેવાય, બંને સાધન કહેવાય હાર્ડ ડિસ્ક ને. એમાં માહિતી લખી શકો અને વાંચી શકો. ઇનપુટ હોય તો લખવાની હોય, આઉટપુટ હોય તો વાંચવાની હોય. સ્ટ્રીમનો ઉપયોગ કરીને ડેટા લખી શકીએ કે વાંચી શકીએ. આ સ્ટ્રીમ ક્લાસનો ઉપયોગ કરવો હોય તો ડેટાને લખી શકો કે ડેટાને વાંચી શકો. એટલે કે ઇનપુટ પ્રક્રિયા કરી શકો કે આઉટપુટ પ્રક્રિયા કરી શકો, બંને પ્રક્રિયા થઈ શકે. ખ્યાલ આવી ગયો? એમ ઉદાહરણ તરીકે હાર્ડ ડિસ્ક અનેક ઉત્પાદકો દ્વારા બને. હાર્ડ ડિસ્ક તો બધા બનાવતા હોય. હાલો 5 કંપની હોય તો 5 કંપની હાર્ડ ડિસ્ક બનાવતી હોય. કહેવાનો મતલબ શું થયો કે હાર્ડ ડિસ્ક અનેક ઉત્પાદનો દ્વારા બને છે, અને 500 GB અથવા 1 TB એમ જુદી જુદી સંગ્રહ ક્ષમતા વાળી હોય છે. અમુકના PC માં 500 GB વાળી હાર્ડ ડિસ્ક હોય, અમુકના PC માં 1000 GB વાળી હોય, એટલે કે 1 TB વાળી હાર્ડ ડિસ્ક હોય. અમુક PC માં 500 GB વાળી હાર્ડ ડિસ્ક હોય, અમુકમાં 1000 GB વાળી હોય, એટલે 1 TB વાળી હાર્ડ ડિસ્ક હોય. એમ અલગ અલગ હોય. આ ઉપરાંત હાર્ડ ડિસ્કને USB અથવા SATA જેવા જુદા જુદા કેબલ દ્વારા વડે પણ જોડી શકાય. તમે SATA કેબલ થી હાર્ડ ડિસ્કને જોડી હોય, અથવા USB, આ તમે કહો ને કે ખિસ્સામાં લઈને રખડી શકો, આને કહેવાય USB. તમે હાર્ડ ડિસ્ક લીધી હોય અલગથી, ઇનપુટેબલ હાર્ડ ડિસ્ક તમે અલગથી લીધી હોય તો તમે એને USB કેબલ દ્વારા તમારા PC માં જોઈન્ટ કરી શકો. અને SATA કેબલ હોય એ તમે અંદર ઇન્સર્ટ કરેલી હોય CPU માં, તો બંને કેબલ દ્વારા તમે હાર્ડ ડિસ્કને જોડી શકો. USB એટલે તમે જે ચાર્જિંગ કેબલ હોય એના જેવો કેબલ આવે એનાથી તમે જોડી શકો PC ની CPU ની બહાર. અને SATA કેબલ હોય તો તમે CPU ની અંદર જોડેલી હોય. તો હાર્ડ ડિસ્ક તો ઘણા બધા ઉત્પાદકો બનાવે, 500 અને 1 TB જેવી પણ બનાવે, અને એને તમે USB કેબલ દ્વારા CPU માં બહાર જોડી શકો, અથવા SATA કેબલ દ્વારા CPU ની અંદર પણ જોડી શકો. એટલે કે તમારે જો હાર્ડ ડિસ્ક અલગથી લીધી હોય તો તમારે USB કેબલ દ્વારા, અને જો ઇનપુટેબલ આવે અંદર જોડેલી તો SATA કેબલ દ્વારા કોઈ પણ રીતે તમે હાર્ડ ડિસ્કને જોડી શકો. સ્ટ્રીમમાં ડેટા લખતા હોઈએ ત્યારે સ્ટ્રીમને આઉટપુટ સ્ટ્રીમ કહેવાય. હવે પાછા જો બે છે, ઇનપુટ અને આઉટપુટ. એકમાં ડેટા લખાય, એકમાં ડેટા વચાય. જો તમે ડેટા લખતા હોય તો તે સ્ટ્રીમને શું કહેવાય? આઉટપુટ. બરાબર? તો એક વસ્તુ ખબર પડી ગઈ. વાંચતા હોય તો શું કહેવાય? ઇનપુટ કહેવાય. પ્રોગ્રામ માટે બાહ્ય સાધન પરથી ડેટા વાંચવા કઈ સ્ટ્રીમ? ઇનપુટ. આ બંને યાદ રાખજો, ચોપડીમાં અંડરલાઈન કરજો, ચોપડીમાં આપેલું છે. બરાબર? તો ફરીથી સ્ટ્રીમમાં ડેટા લખતા હોઈએ ત્યારે સ્ટ્રીમને શું કહેવાય? આ પ્રોગ્રામ માટે બાહ્ય સાધન પરથી ડેટા વાંચવો હોય તો ઇનપુટ કહેવાય. તે કીબોર્ડ અને હાર્ડ ડિસ્ક પરથી ફાઇલમાં ડેટાને પ્રોગ્રામમાં બદલી શકાય છે. યાદ રાખજો, કોઈ ડેટા લખતા હોઈએ, તમે જો કોઈ ડેટા લખો છો તો એ શેમાં હશે? આઉટપુટમાં. અને જો કોઈ ડેટા વાંચતા હોય તો શેમાં હોય? ઇનપુટ. આ સ્ટ્રીમના બે લાભ છે. આ સ્ટ્રીમના કેટલા લાભ? બે લાભ. એમાં પહેલો લાભ, સાધનોની ટેકનિકલ વિગતો વિશે જાણવાની પ્રોગ્રામરને ચિંતા કરવાની જરૂર રહેતી નથી. બરાબર? કે સાધનો હોય એની ટેકનિકલ વિગતો કઈ કઈ છે. તમારી પાસે કીબોર્ડ, માઉસ, CPU, આ બધા સાધનો છે. તમારી પાસે ઇનપુટ સાધન પણ હશે, આઉટપુટ સાધન પણ હશે. તો પ્રોગ્રામર પાસે ઇનપુટ સાધન પણ છે, પ્રોગ્રામર પાસે આઉટપુટ સાધન પણ છે. આવા ટેકનિકલ સાધન જે છે એની ચિંતા કરવાની ક્યારેય એને જરૂર રહેતી નથી. આ બે લાભ છે કોના? સ્ટ્રીમ ક્લાસના. હવે પ્રોગ્રામની મૂળ સૂચનાઓ. સોર્સ કોડમાં કોઈ પણ સુધારા કર્યા વિના પ્રોગ્રામ વિવિધ પ્રકારના ઇનપુટ અને આઉટપુટ સાધનો માટે કામ કરી શકે. આ બેના મુખ્ય લાભ છે કે એની પાસે જે ઇનપુટ સાધનો હોય અને આઉટપુટ સાધનો હોય એની ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે એમાં જો લખવું હોય તો આઉટપુટ સ્ટ્રીમ હોય, એમાંથી ડેટા વાંચવો હોય તો ઇનપુટ સ્ટ્રીમ હોય. બંને સ્ટ્રીમ અલગ અલગ છે. બરાબર? અને કીબોર્ડ અને હાર્ડ ડિસ્ક, આમાંથી તમે કોઈ પણ ગમે ત્યારે ફાઇલ બદલી શકો છો. અને બીજું, એની મૂળ જે સૂચના હોય, એટલે કે સોર્સ કોડમાં કોઈ પણ સુવિધા કર્યા વિના પ્રોગ્રામ વિવિધ પ્રકારના આઉટપુટ અને ઇનપુટ સાધનો માટે કામ કરી શકે. તો આ બે એના શું છે? મુખ્ય લાભ અહીં આપેલા છે. બરાબર? ત્યારબાદ સ્ટ્રીમ ક્લાસના બે પ્રકાર છે. સ્ટ્રીમ ક્લાસના કેટલા પ્રકાર? બે. એમાં પહેલું ASCII અને બીજું
યુનિકોડ. હવે ASCII જે છે કોઈ પણ અક્ષરને સામાન્ય રીતે ASCII અથવા યુનિકોડ સ્વરૂપે જ સાચવવામાં આવે. આ યાદ રાખવાનું, ASCII અથવા યુનિકોડ સ્વરૂપે જ સાચવવામાં આવે. બે જ પ્રકાર છે સ્ટ્રીમ ક્લાસના, એક ASCII અને બીજું યુનિકોડ. જાવા બે પ્રકારની સ્ટ્રીમને માન્યતા આપે, એમાં પહેલું બાઇટ સ્ટ્રીમ અને બીજું કેરેક્ટર સ્ટ્રીમ. આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચા કરેલી બાઇટની, ત્યાં આપણે જે બાઇટની ચર્ચા કરેલી એ બાઇટ ફાઇલ માટે ચર્ચા કરેલી. એના ટોટલ 2-3 નામ હતા કે બાઇટ ફાઇલ હોય એને બાઇનરી ફાઇલ કહેવાય અને એને દ્વિઅંકી ફાઇલ કહેવાય. બાઇટ ફાઇલ ને બાઇનરી ફાઇલ પણ કહેવાય અને દ્વિઅંકી ફાઇલ પણ કહેવાય. તો આ આપણે બે ચર્ચા કરેલી હતી ગયા લેક્ચરમાં કે બાઇટ ફાઇલ અને દ્વિઅંકી ફાઇલ અને બાઇનરી ફાઇલ, આ ત્રણ નામ એક જ છે. બરાબર. તો અહીંયા લખ્યું કે જાવા બે પ્રકારની સ્ટ્રીમને માન્યતા આપે, એમાં પહેલું બાઇટ સ્ટ્રીમ અને બીજું કેરેક્ટર સ્ટ્રીમ. તો કેરેક્ટર એટલે તો ખબર પડી ગઈ અક્ષર, A B C D એમ A થી લઈને Z સુધી, આને કહેવાય અક્ષર. તો અક્ષરની સ્ટ્રીમમાં શું હશે? A થી લઈને Z સુધીના અક્ષર. અક્ષરની સ્ટ્રીમમાં શું હશે? A થી લઈને Z સુધીના શું હશે? અક્ષર. બરાબર. તો બાઇટ સ્ટ્રીમમાં શું હશે? 0 1 વાળી ફાઇલ, દ્વિઅંકી ફાઇલ, જેને આપણે બાઇટ ફાઇલ કહીએ. બરાબર. તો આ બાઇટ ફાઇલ છે, દ્વિઅંકી ફાઇલ છે, 0 1 વાળી ફાઇલ છે અથવા તો બાઇનરી ફાઇલ છે. આ બધી ફાઇલ એક થઈ ગઈ કે જેની અંદર અંકો આવે. તો સીધા બે ભાગ પડી ગયા, એક અંકો વાળી સ્ટ્રીમ અને એક અક્ષર વાળી સ્ટ્રીમ. અક્ષરમાં શું આવે? કેરેક્ટર. અક્ષરમાં શું આવે? કેરેક્ટર. કેરેક્ટર કયા કયા આવે? A થી લઈને Z સુધી. બાઇટમાં શું આવે? અંકો આવે 1 2 3 4 અથવા 0 1 0 1 0 1. ખ્યાલ આવી ગયો? તો આ પહેલું છે બાઇટ સ્ટ્રીમ એટલે અંકો વાળી સ્ટ્રીમ, બીજું છે કેરેક્ટર સ્ટ્રીમ. કેરેક્ટર સ્ટ્રીમ એટલે અક્ષર વાળી સ્ટ્રીમ. A થી લઈને ક્યાં સુધી? Z સુધી. A થી લઈને Z એટલે કેરેક્ટર અક્ષર વાળી સ્ટ્રીમ અને અંકો વાળી સ્ટ્રીમ એટલે બાઇટ સ્ટ્રીમ. આપેલ કિંમત પર ગણતરી કરવાની હોય તો બાઇનરી કિંમત કે બાઇટ સ્ટ્રીમ ઉપયોગી બને છે. જ્યારે શાબ્દિક માહિતી હોય તો કેરેક્ટર સ્ટ્રીમ. મેં કીધું એમ જ સીધા બે પ્રકાર પડી ગયા. બરાબર. શાબ્દિક એટલે શું થાય? શાબ્દિક એટલે શબ્દો. શબ્દ એટલે શું થાય? શબ્દો શેમાંથી બને? અક્ષરોમાંથી બને. અક્ષર એટલે શું થાય? કેરેક્ટર. તો કેરેક્ટર સ્ટ્રીમનો ઉપયોગ શેના માટે થાય? જ્યાં લખાણ હોય. લખાણ કેવું હોય? તો શબ્દો સ્વરૂપે હોય. બરાબર. પછી જો ગણતરી કરવાની હોય તો ગણતરી કોના ઉપર થાય? આંકડા ઉપર થાય. આંકડા એટલે શું? આંકડા અને અંકો એ બધું બાઇટ સ્ટ્રીમમાં આવે. બાઇટ સ્ટ્રીમમાં આંકડા આવે તો એના ઉપર શું થાય? ગણતરી. એટલે કહેવાય કે ગણતરી કરવા તમારે કોનો ઉપયોગ થાય? બાઇનરી કિંમતનો ઉપયોગ થાય. સમજી ગયા? A થી લઈને ક્યાં સુધી? Z સુધીના બધા અક્ષર આવી જાય. તો શાબ્દિક માહિતી હોય તો શાબ્દિક માહિતી શેના માટે ઉપયોગમાં લેવાય? કેરેક્ટર સ્ટ્રીમ. આનું એક કોષ્ટક જોઈએ તમને વધારે ખ્યાલ આવશે. તો કોષ્ટક અહીં આપેલું જો. અક્ષર 5, અક્ષરની અંદર 5 લેખા, એની ASCII કિંમત કોમ્પ્યુટરના કીબોર્ડ મુજબ કેટલી થાય? 53. સિમ્પલ વસ્તુ યાદ રાખજો. અક્ષરમાં તમે કેટલા લેખા? 5. તો પહેલા મને એમ કે અક્ષર એટલે શું થાય? કેરેક્ટર સ્ટ્રીમમાં ગયું. તો કેરેક્ટર સ્ટ્રીમમાં તમે 5 લેખા તો એની કોમ્પ્યુટરના કીબોર્ડ પ્રમાણેની ASCII કિંમત કેટલી? 53. પણ 53 ની જો બાઇનરી રજૂઆત કરીએ, ગયો લેક્ચર યાદ કરો, તો બાઇનરી રજૂઆત 53 ની કે 5 ની આવી થાય 0 0 1 1 0 1 0 1. દ્વિઅંકી હોય તો દ્વિઅંકીના માત્ર 2 અંક કયા હોય? દ્વિઅંકીના 2 અંક હોય, એક 0 એક 1. 0 અને 1 દ્વિઅંકીમાં 2 જ અંક આવે. દ્વિઅંકીના 2 અંક એટલે 0 અને 1. કોઈ પણ વસ્તુ તમે આપો એને જો એ 0 1 માં ફેરવે, દ્વિઅંકીમાં ફેરવે, બાઇનરીમાં ફેરવે, બાઇટમાં ફેરવે એટલે એ 0 1 જ આવે. અક્ષર 5 હોય ને, અક્ષર 5 ની ASCII કિંમત કેટલી? 53. પણ જો એને દ્વિઅંકીમાં ફેરવશો, જો બાઇનરીમાં ફેરવશો, બરાબર, જો બાઇટમાં ફેરવશો કે જો 0 1 માં ફેરવશો, આ બધી વસ્તુ એક થાય. 0 1 માં ફેરવશો એટલે એની કિંમત આવશે 0 0 1 1 0 1 0 1. આ જ રીતે જો અંક આપેલી હોય એટલે કે બાઇનરી અંક 5 હોય, ગયા લેક્ચરમાં શીખી ગયા આપણે કે બાઇનરી અંક 5 હોય તો એની બાઇનરી કિંમત એ 5 જ થાય. પણ આ બાઇનરી કિંમત 5 ને તમે જો દ્વિઅંકીમાં ફેરવો, 0 1 માં ફેરવો તો 0 0 0 0 0 1 0 1. આ રીતની રજૂઆત થાય. કોઈ પણ આંકડો હોય તમે જો 0 1 માં ફેરવો તો 0 1 માં ફેરવો એટલે એની એક જ કિંમત આવે 0 1 0 1 વાળી. આપણે ઉદાહરણ લીધું હતું દ્વિઅંકી ફાઇલનું ગયા લેક્ચરમાં.
ગયા લેક્ચરમાં આપણે દ્વિઅંકી ફાઇલનું ઉદાહરણ લીધું હતું .jpeg .mp3 કોઈ ઓડિયો ફાઇલ હોય તો ફાઇલનું નામ શેમાં હોય 01. તમે કોઈ મોબાઈલમાં ફોટો ક્લિક કરો, મોબાઈલની અંદર કોઈ ફોટો ક્લિક કરીને ફાઇલ મેનેજરમાં જુઓ તો એનું જે ફોટાનું નામ હોય એ શેમાં હોય 01 માં હોય. ફોટો હોય તો પાછળ .mp3 હોય. અનુલંબન શું હોય .mp3 સોરી અનુલંબન ફોટામાં શું હોય .jpeg. અને જો ઓડિયો ફાઇલ હોય, સાઉન્ડ વાળી ફાઇલ હોય તો પાછળ હોય .mp3, પણ એ ફાઇલનું નામ તો શેમાં હોય એ 01 માં જ હોય. ખ્યાલ આવી ગયો? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આજે આપણે કેટલી વસ્તુ જોઈ તો 3 ફાઇલ ઓબ્જેક્ટ બનાવવાના 3 રીત કે ફાઇલ ઓબ્જેક્ટ 3 રીતે બને. બરાબર? આ 3 રીતે ફાઇલ ઓબ્જેક્ટ બને અને આ કોષ્ટક સુધીનો આજે આપણે શીખ્યા.